પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અમદાવાદ પોલીસ કમિશનરનો પણ લીધો ઉધડો. આ પ્રકારની ઘટના કોઈ પણ રીતે સાંખી ન લેવાય. ગુનેગારો સાથે જવાબદાર પોલીસ કર્મચારી સામે પણ કડક પગલાં ભરવા આદેશ. અમદાવાદમાં અસામાજિક તત્વોને ડામવા પોલીસ એક્શનમાં. પોલીસ કમિશનર GS મલિકની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે બેઠક. 3 કલાક ચાલેલી બેઠકમાં ગુનાખોરી અટકાવવા બનાવાયો એક્શન પ્લાન. ગુનેગારોને હવે કરાવાશે કાયદાનું ભાન. રીઢા ગુનેગારો અને અગાઉ ગેંગ સાથે સક્રિય આરોપીઓની પણ થશે તપાસ. સોશિયલ મીડિયા પર હથિયારો સાથે વિડીયો વાયરલ કરનાર પર રખાશે નજર. હત્યા મારામારીના ગુનામાં સંડોવાયેલા તત્વો સામે થશે કાર્યવાહી. પાસા અને તડીપાર કરેલા તત્વોની પણ થશે તપાસ. ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલાના ઘરમાં પણ મોડી રાત્રે કરાયું સર્ચ. ભરૂચમાં ડીજીપીની સૂચના બાદ પોલીસની કાર્યવાહી. ગુનાખોરી ડામવા પોલીસ થઈ સજ્જ. વિવિધ વિસ્તારોમાં પોલીસે કર્યું ફૂટ પેટ્રોલિંગ. ગુનેગારો અને આવારા તત્વોની પૂછપરછ કરવામાં આવી.